અત્યારે બોટાદ જિલ્લામાં ભરવાડ સમાજની જે છાત્રાલયની જમીન છે એ જમીન ઉપર 4 રૂમનું આયોજન કરવામાં આવ્યું છે। એ રૂમમાં આવનારી ટૂંક જ સમયમાં પોલીસની ભરતી અન્ય કોઈ ભરતીની તાત્કાલિક તૈયારી માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં આપણી મોટી બિલ્ડિંગનું આયોજન પણ કરવાનું છે અને આ 4 રૂમમાં અત્યારે હાલની તૈયારી માટે આપણે વ્યવસ્થા કરવાની છે। બરાબર છે। હવે એના માટે કોઈ સમાજ તરફ પાસેથી ભંડોળની તમારે જરૂર ખરી? કોઈ અત્યારે જે આ કોઈ કરે છે સમાજ જ કરે છે। કોઈ પણ સમાજને આ બોટાદ જિલ્લાના ભરવાડ સમાજની હોસ્ટેલ શરૂ થાય છે, કોઈ પણને જે કોઈની ફૂલની પાંખડી જે કોઈ વ્યવસ્થા કરી હોય તો આ રૂબરૂ ઓફિસે આવી અને મુલાકાત કરી શકે છે। હવે તમારે આ જગ્યા આપણે આવેલી કઈ જગ્યાએ છે? આ જગ્યા બોટાદથી ગઢડા રોડ ઉપર રાજપરા અને જોટિંગડાની વચ્ચે આવેલી છે, મુરલીધર હોટલની સામે। હું તો આપણું આયોજન જે પોલીસની ભરતી આવે છે, પરીક્ષા આવે છે, એની અંદર તાલીમ છોકરાને મળી જાય, છોકરા રહેવાનું સુવિધા મળી જાય એના માટે છે ને। હાલમાં આ જે વ્યવસ્થા કરવામાં આવી છે 4 રૂમની, એ હાલમાં ટૂંક જ સમયમાં પોલીસની જે ભરતી બહાર પડી રહી છે એની વ્યવસ્થા માટે કરવામાં આવી છે। છોકરાને રહેવા જમવાની ટોટલિંગ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે એવો સમાજ તરફથી ગ્વાલીનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સમાજના આગેવાન તરફથી કરવામાં આવ્યો છે આ નિર્ણય। અને આ જગ્યાના પ્રમુખ શ્રી ઘનશ્યામપુરી બાપુના માર્ગદર્શન હેઠળ આ બધું આયોજન કરવામાં આવ્યું છે અને બાપુની સૂચના ઉપર જ આ બધું આયોજન કરવામાં આવ્યું છે। ગ્વાલીનાથ મહાદેવની જય, દ્વારિકાધીશની જય। અત્યારે આપણે ગ્વાલીનાથ છાત્રાલય જે છે ને એનું આ ભૂમિ પૂજન માટે જે છોકરાને આપણે રહેવા અને જમવાની જે વ્યવસ્થા કરવાની છે એના માટે આ બધા સમાજને ભેગા કરી અને એનું આજે ભૂમિ પૂજન એમ કે ભાઈ અહીં આપણે 4 રૂમ બનાવી છે, 20 ફૂટના કડા 80 ફૂટનો આપણે 4 રૂમ બનાવી છે અને રહેવાનું રસોડું, સંડાસ બાથરૂમ, પાણીની વ્યવસ્થા, નાવા ધોવાની વ્યવસ્થા, આ બધી વ્યવસ્થા આપણે સમાજના જે છોકરા આવનારી જે પોલીસની ભરતી આવવાની છે એ છોકરાને રહેવા જમવાની અને તૈયારી લાઇબ્રેરી એની માટે આપણે આ તૈયારી કરી છે।